ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै આપણે સૌ માત્ર વ્યાખ્યાન સાંભળવા નથી આવ્યા, પરંતુ સ્વાધ્યાય કરવા માટે આવ્યા છીએ. એટલે આત્માને જાગૃત કરી દઈએ, નાની ધૂન બોલીએ, આત્માને એટેન્શનની પોઝિશનમાં લાવી દઈએ. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. તેને સદા પ્રણામ. આજનો આપણો સ્વાધ્યાયનો વિષય છે શ્રીમદ રાજચંદ્રજીની અધ્યાત્મ ગાથા. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની અધ્યાત્મ ગાથા. વિષય થોડો ગંભીર છે, આપણે એને સરળતાથી જેટલો મૂકી શકાય, સમજી શકાય એ પ્રમાણે કરીશું. પહેલી 5-10 મિનિટમાં આપણે પૂર્વ ભૂમિકા લઈશું અને ત્યાર પછી તેઓ શ્રીના વર્તમાન જીવનના 5 ભાગ પાડીશું. 1 થી 10 વર્ષની ઉંમર, પછી 10 થી 16 વર્ષની ઉંમર,
પછી 16 થી 24 વર્ષની ઉંમર, પછી 24 થી 28 વર્ષની ઉંમર અને 28 થી 33 વર્ષ અને 5 મહિના જ્યારે તેઓએ વર્તમાન દેહનો ત્યાગ કરી અને સમાધિને, પરમ સમાધિને પ્રાપ્ત કરી. તો ચાલો પૂર્વ ભૂમિકાને સમજીએ. આ ભારત દેશ છે. આ એક જ દેશ એવો છે કે જ્યાં શાશ્વત આનંદનું ધામ એવું ચૈતન્ય તત્વ જે છે એનું વૈજ્ઞાનિક ચિંતન થયું છે, એનો વૈજ્ઞાનિક અભ્યાસ થયો છે અને એનું વૈજ્ઞાનિક આલેખન થયું છે. દુનિયા આમ તો ઘણી બધી મોટી છે, પરંતુ બધે જેને કહો જેટલું દેખાય છે એટલું સાચું માનવામાં આવે છે. જ્યારે જ્ઞાનીઓ કહે છે કે દેખાય છે તે જૂઠું છે અને દેખનારો સાચો છે. એવું આપણા સંતોએ સાદી ભાષામાં કીધું. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનના મરંગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી. મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી. તો એ વાત ચાલે છે. ભારત દેશ એક એવો છે જ્યાં આગળ રાજા એ સૌથી મહાન વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા તે સૌથી મહાન વ્યક્તિ છે. ભલે રાજા હોય ને પછી પરમાત્મા થયા તો એ રામ ભગવાન એટલે પૂજ્ય છે કે તેઓ વધારે પરમાત્મા હતા એટલે પૂજ્ય છે. મહાવીર ભગવાન રાજા તો હતા, સમ્રાટ તો હતા. કૃષ્ણ ભગવાન સમ્રાટ હતા, પણ સમ્રાટ હતા એટલે વધારે પૂજ્ય નથી, પરંતુ ભગવાન થયા અથવા ચૈતન્ય તત્વની આરાધના કરી અને પરમ આનંદનો અનુભવ કર્યો એટલે તેઓ વધારે મહાન છે. આ કારણથી જ જ્યાં તેઓ શ્રીનો જન્મ થયો, પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીનો એ ભાગ જે છે એને ગુર્જર પ્રદેશ કહે છે, ગુજરાત કહે છે. ઘણા બધા ભાઈઓને એનો પરિચય છે, આપણામાંથી ઘણા બધા ગુજરાતી છે અહીં બેઠેલાઓમાં, એટલે આપણામાં દોહરો પણ એવો છે. આપણી સંસ્કૃતિ પરંપરામાં કઈ વસ્તુની મહત્તા છે એ કવિ કહે છે. એ જનની જણ તો ભક્ત જણને કાં દાતા કાં શૂર, અને નહીતર રહે જે વાંઝણી મત ગુમા વિષ્ણુ. કોણ મહાન છે? ભારતીય પરંપરામાં કોણ મહાન છે? આવા 3 પ્રકારના મનુષ્યો મહાન છે. ભક્ત, ભક્ત એટલે સંત કહો, ધર્માત્મા કહો, મહાન આચાર્યો કહો, અથવા તીર્થંકર અર્યંત કહો, અથવા અવતારી પુરુષો કહો, જે કહો. કાં દાતા, કર્ણથી માંડીને જગડુ શાહ વગેરે. હજુ એ પરંપરા થોડી ઘણી ચાલી આવી છે મહાજનોની. આજે પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે લોકો પોતાની સંપત્તિ બીજાના દુઃખનો દૂર કરવા માટે એને આપે છે. એવા દાનવીર મનુષ્યો અને શૂરવીર, બંને પ્રકારનું શૂરવીરતા છે. એક તો બાહ્ય શૂરવીરતા એ આવશ્યક છે દેશના રક્ષણ માટે,
ન્યાયના રક્ષણ માટે. અને બીજી શૂરવીરતા જે છે એ અંતરના શત્રુઓ સાથે લડવા માટે. પરમાર્થથી આપણા શત્રુઓ કોઈ બહાર નથી, અંદર છે. અજ્ઞાન છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે એ બધા દુશ્મનોની સાથે લડે તે શૂરવીર છે. એવા જ એક સંતની અધ્યાત્મ ગાથાની આજે વિચારણા કરવાનો આપણે સૌ ભેગા થયા છીએ અને તે છે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી. આમ તો ગુજરાતે છેલ્લા 150 વર્ષમાં ભારતને ઘણા નરરત્નો આપ્યા છે, પરંતુ 4 એમાં વધારે પ્રકાશિત છે. મહાત્મા ગાંધીજી જે રાષ્ટ્રપિતા થયા તેની સૌને ખબર છે. બીજા આજના આપણા ચરિત્ર નાયક શ્રીમદ રાજચંદ્રજી, જેઓ તેમના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. ત્રીજા સરદાર વલ્લભભાઈ પટેલ, જે અખંડ ભારતના ઘડવૈયા કહેવાય અથવા લોખંડી પુરુષ કહેવાય. અને ચોથા દયાનંદ સરસ્વતી, કે જેમણે આર્ય સંસ્કૃતિને અમર કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો અને તેમાં સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી. તો આટલી વાત આપણે પૂર્વ ભૂમિકા રૂપે સમજી અને હવે આપણે મુખ્ય વિષય પર આવીએ છીએ અને તે છે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની અધ્યાત્મ ગાથા. ઈસવીસન 1867 અથવા વિક્રમ સંવત 1924 દેવ દિવાળીનો દિવસ. તે દિવસે તેમનું અવતરણ થાય છે આ પૃથ્વી ઉપર. રાજકોટ જિલ્લાના મોરબી સ્ટેટ હતું તે વખતે. એના વવાણિયા નામના ગામમાં, કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં બંદર તરીકે હતું, ત્યાં તેઓનો અવતરણ થાય છે. દેવ દિવાળી આપણી સંસ્કૃતિમાં એક પવિત્ર દિવસ માનવામાં આવે છે. જેમ આપણે દીપાવલી છે તેમ દેવ દિવાળી પણ છે. તેમની માતાનું નામ દેવામાં, પિતાનું નામ રવજીભાઈ, દાદાનું નામ પંચાણ દાદા હતું. એટલે એમના જીવનમાં પંચાણ દાદા કૃષ્ણ ભક્ત હતા અને એમના માતાજી તે જૈન સ્થાનકવાસી સંપ્રદાયને જૈન હતા. એટલે તેમના વ્યક્તિત્વની અંદર વૈષ્ણવ ભાઈઓની ભક્તિના સંસ્કાર અને જૈન ધર્મના સૂક્ષ્મ તત્વજ્ઞાનના સંસ્કારનું એક સુંદર સમન્વયાત્મક સંમિશ્રણ જોવામાં આવે છે. જેઓએ વિશેષ અભ્યાસ કર્યો હશે તેઓને એનો વિશેષ અનુભવ થયો હશે. હવે આપણે આવીએ એમના પહેલા 10 વર્ષ પર. કહેવત છે કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. દુનિયામાં મહાન કાર્યો થોડા કાળમાં થતા નથી. એમ યુગ પ્રધાન પુરુષો જેને કહેવામાં આવે છે, 100-200 વર્ષે એકાદ થાય એવા, એ પુરુષોની સાધના, આધ્યાત્મિક સાધના, ધર્મની સાધના એક ભવની નથી હોતી. આગલા ભવોનું પણ ઘણું મોટું બેલેન્સ લઈને તેઓ આવે છે. એમ શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. 7 વર્ષની તેઓની શરીરની અવસ્થા થઈ ત્યારે એમના જીવનમાં એક ખાસ બનાવ બને છે. તેઓ શ્રીના ખાસ
પ્રેમી એવા એક અમીચંદ દાદા હતા, વવાણિયામાં રહેતા. એમનું સર્પદંશથી મૃત્યુ થાય છે. હવે આ બાળક 7 વર્ષનો, એને ખબર નહીં કે આ મૃત્યુ એટલે શું. એટલે એમણે દાદાને પૂછ્યું કે અમીચંદ દાદા કેમ દેખાય નહીં આજે? એટલે કે એ તો દાદા તો મરી ગયા. કે મરી ગયા એટલે શું? કે મરી ગયા એટલે હવે તને ખબર ન પડે કે ના કે પણ કે હવે થાય શું? કે એટલે થાય શું કે હવે હાલે નહીં, ચાલે નહીં, બોલે નહીં, ખાય નહીં, પીએ નહીં, અને હવે એમને બાળી નાખવાના. એકદમ બાળકને શોક લાગ્યો કે આવા સારા માણસને બાળી નાખવાના. તો કેમ બાળી નાખવાના? મૃત્યુ પામ્યા એટલે? તો કે મૃત્યુ એટલે શું? જુઓ આગલા ભવના સંસ્કાર શું કામ કરે છે. એમને સમાધાન કરાવી ન શક્યા દાદા, એટલે શું કરે છે આ બાળક? તે એમની પાછળ અગ્નિ સંસ્કાર માટે બધા ડાઘુઓ નીકળ્યા, એટલે છુપો પાછળ ગયો આ બાળક, અને ત્યાં સ્મશાનની પાસે એક બાવળનું વૃક્ષ હતું, એના ઉપર ચડી ગયો, અને પેલી ચિતાને બળતી જોઈ ત્યારે વિચાર કરવા માંડ્યો કે આ મૃત્યુ એટલે શું? અમીચંદ દાદા કેમ જતા રહ્યા? એવું કયું તત્વ હતું અમીચંદ દાદામાં કે જે ચાલ્યું ગયું, કે જેથી હવે એવા રૂડા સજ્જનને આપણે બાળી નાખીએ છીએ? એમ વિચાર કરતા કરતા એમના ઉપરથી જ્ઞાનનું આવરણ હટી ગયું, અને 7 વર્ષની ઉંમરે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, એટલે કે પૂર્વ ભવોનું જ્ઞાન થયું. આ વાત તેઓ શ્રીએ પોતાના એક સ્વવૃત્તાંત કાવ્યની અંદર લખી છે. એ કાવ્યની અંદર એમના જીવનના ઘણા અગત્યના પ્રસંગોનું પણ વર્ણન કર્યું છે. તો એ પ્રમાણે 7 વર્ષની ઉંમરે જે તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, એટલે આત્માની નિત્યતા. આત્મા એટલે આપણે 15 વર્ષના થયા, 25 વર્ષના થયા, 50 વર્ષના થયા, 70 વર્ષના થયા, એમ નથી. એ તો શરીરની અવસ્થા છે. આ આત્મા આ શરીરમાં આવ્યા ને એટલો ટાઈમ થયો, પણ આત્મા તો કાયમ રહે છે. એક શરીર છોડી બીજું શરીર છોડી ત્રીજું, એમ એનો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જરણી જઠરે શયનમ, એમ ચાલ્યા કરે છે. આગળ ચાલીએ. 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેઓ શ્રી પુષ્પમાળા નામની નાની પુસ્તિકા લખે છે. એના 108 મણકા છે. એનું નામ છે પુષ્પમાળા. અહીંયા બેઠેલા દરેક ભાઈ બહેનો એ વાંચવી. એ કઈ ધાર્મિક નથી. એમાં નોકરનું વર્ણન છે, શેઠનું પણ વર્ણન છે, ડોક્ટરનું વર્ણન છે, વકીલનું વર્ણન છે, રાજાનું વર્ણન છે, પ્રજાનું વર્ણન છે, મુનિનું વર્ણન છે, ગૃહસ્થનું વર્ણન છે, બહેનોનું વર્ણન છે, ભાઈઓનું વર્ણન છે. કોણે કેવી રીતે જીવવું કે જેથી પોતાને શાંતિ થાય અને બીજાઓને પણ શાંતિ થાય, એવું 10 વર્ષની અવસ્થામાં કોઈ એક વ્યક્તિ લખે, એને ગાંધીજી અને બીજા મનુષ્યો વિદ્વાનો કહે છે કે આ પૂર્વભવની સાક્ષી છે. આ પૂર્વભવની સાક્ષી છે. માટે પુષ્પમાળા ફરી અભ્યાસીઓએ વાંચવી, વિચારવી અને પોતાના જીવનમાં એમાંથી સારરૂપ વસ્તુને ગ્રહણ કરવી. આપણે 10 વર્ષ સુધી આવ્યા, પહેલો તબક્કો પૂરો થયો. દસ થી 16 વર્ષની ઉંમરમાં
એમને નિશાળમાં મોકલવામાં આવ્યા. તો 2 વર્ષની અંદર એમણે 7 ચોપડીઓ પૂરી કરી અને શિક્ષકે એમના બાપુજીને બોલાવ્યા અને કીધું કે આ છોકરાને અમારે કંઈ ભણાવવાનું છે નહીં. ઘણી વાર તો અમે જે પાઠ એને ભણાવ્યો હોય એ પાઠ બધા વિદ્યાર્થીઓને ભણાવે છે અને કોક વાર તો અમને પણ ખબર ન પડે એવી રીતે એ પાઠના અર્થ સમજાવે છે. જરાક આગળ જઈએ. 13-14 વર્ષની ઉંમર થાય છે ત્યારે જ્યાં તેઓ રહેતા હતા એ ગામનું નામ વવાણિયા. ત્યાં જે જૈન ભાઈઓ રહેતા હતા એ સ્થાનકવાસી હતા અને બીજા રામ ભક્ત વૈષ્ણવ ભાઈઓ હતા. એટલે રામજી મંદિરમાં પણ એ ઘણી વાર જાય દાદા સાથે અને કંઠી પણ એકવાર બંધાવેલી. કારણ કે એમનું નામ જન્મ વખતે લક્ષ્મીચંદ હતું પણ પાછળથી કોઈ કારણસર એ રાયચંદ એવું નામ એમનું પડ્યું. તે ગામની અંદર જેટલા ઉપાશ્રયની અંદર જે શાસ્ત્ર વગેરે હતા એ એમણે વાંચ્યા. કેવી રીતે વાંચ્યા આપણને ખબર નથી, કારણ કે કંઈ ભણ્યા નહોતા. સંસ્કૃત પ્રાકૃત કે કદાચ ગુજરાતીમાં તો તે વખતે ટ્રાન્સલેશન હતું નહીં. છતાં પણ એમને એનો ભાવ અંદરમાં સમજાઈ ગયો અને એ શાસ્ત્રોમાં સર્વ જીવોનું કલ્યાણ થાવ અને મેં કરેલા પાપો સર્વ બળી જાઓ હે પ્રભુ અને મારું ચિત્ત શુદ્ધ થાવ, એવા જે ભાવો વારંવાર આવ્યા તેથી તેમનું જૈન ધર્મ પ્રત્યેનું આકર્ષણ ખૂબ વધી ગયું કે આવો ધર્મ કે જે સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છે છે, મારું કલ્યાણ થાવ અથવા મારા ગ્રુપનું કે મારા ગામનું કલ્યાણ થાવ એવું કહેનારા ઘણા છે. પણ સર્વ જીવો અને મનુષ્ય નહીં, પ્રાણીઓનું પણ કલ્યાણ થાવ, પશુઓનું કલ્યાણ થાવ, જીવજંતુઓનું કલ્યાણ થાવ, વનસ્પતિનું પણ કલ્યાણ થાવ. એથી એમના ઉપર ખૂબ અસર થઈ અને એ રીતે એમણે ત્યાં જે શાસ્ત્રો હતા તે વાંચ્યા. એમની 12-13 વર્ષની ઉંમર થઈ. સોળ વર્ષની ઉંમર થઈ ત્યારે જે પેલા શાસ્ત્રો હતા તે પ્રાકૃત સંસ્કૃતમાં હતા. એટલે ત્યાં કોઈક સાધ્વીજી મહારાજ આવેલા, એમણે કહ્યું કે જો ગુજરાતીમાં અમને આ બધું જાણવાનું મળે તો એનો અર્થ અમને વધારે સારી રીતે સમજાય. એના અનુસંધાનમાં તેઓ શ્રીએ 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે એક મોક્ષમાળા નામનું શાસ્ત્ર લખ્યું. મોક્ષમાળા નામનું શાસ્ત્ર લખ્યું. એના પણ 108 પાઠ છે. એના પણ 108 પાઠ છે. હવે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે એક બાળક શાસ્ત્ર લખે છે કે જે શાસ્ત્રમાં કહેલા સિદ્ધાંતો અને તેમાં કહેલું તત્વજ્ઞાન આજે ઘણા બધા પીએચડી થયેલા વિદ્વાનો ભેગા થાય તો પણ પૂરેપૂરું એને સમજી શકતા નથી અથવા ન્યાય આપી શકતા નથી. આ બધા ઉપરથી આપણને જરૂર એમ અહેસાસ થઈ શકે છે કે તેઓની સાધના તે એક જન્મની સાધના નહોતી, પણ ઘણું બધું પોઝિટિવ બેલેન્સ જ્ઞાનનું અને સાધનાનું તેમનું આગલા ભવોનું ચાલ્યું આવતું હતું અને તેને લીધે જ તેઓએ અધ્યાત્મ વિકાસ નાની ઉંમરમાં ઘણી ત્વરાથી કર્યો અને નાની ઉંમરે દેહ છૂટી ગયો તે પહેલા તેઓએ અધ્યાત્મના ઊંચા શિખરો સર કરી લીધા, જે આપણને ભારતીય ઇતિહાસમાં
એક સંત જ્ઞાનેશ્વર અને એક શંકરાચાર્ય આવા મહાપુરુષોની યાદ દેવડાવે છે. આ મોક્ષમાળા એમણે 16 વર્ષ ને 5 મહિને લખી. એમાં શા માટે લખી એ વિશે તેઓ 1-2 મુદ્દા આપણને કહે છે. જ્ઞાન શાળાના વિદ્યાર્થીઓને આ પુસ્તકના શિક્ષા પાઠ તમે શીખવાડજો અને મુખપાઠ કરજો. એટલે ક્લાસીસ ચલાવવા માટે બેઝિક જ્ઞાન એમાં આપ્યું છે. બીજું કહે છે કે આ શાસ્ત્ર જે લખ્યું છે એ કઈ પૂર્વાચાર્યોના લખેલા શાસ્ત્રો સાથે કોમ્પિટિશન કરવા માટે નથી લખ્યું, પરંતુ આ શાસ્ત્ર તમે જાણશો એટલે મોક્ષમાળા વાંચશો તો પછી તમને પૂર્વ મહાન આચાર્યો જે થયા એમના શાસ્ત્રો સમજવામાં ઘણી સરળતા પડશે. અથવા it is a good entry for regular scriptural study of Jainism and in general spiritualism. અને ત્રીજી વાત કહે છે જે આજે બહુ લાગુ પડે છે, આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછળતા બાળક યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવાનો પણ છે. બહુ વિચારણીય છે આપણા માટે. આપણે બધા અત્યારે એવું માનીએ છીએ કે સાહેબ અમે કઈ અભણ નથી, અમે બહુ ભણેલા અને અમે બહુ બુદ્ધિવાળા, અમે બહુ હોશિયાર, કારણ કે અમે બોસ્ટન, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 3 કે 4 ગ્રેજ્યુએટ થયેલા છીએ. હમણાં જ ભાઈશ્રીએ પ્રારંભમાં કહ્યું ઘણું બધું જાણ્યું, પણ પોતાને જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી બધું જાણેલું તે ફોક છે. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. એમ આપણા નરસિંહ મહેતા પણ કહેતા, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ બૂઠી. તો આ પ્રમાણે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે તેઓ શ્રીએ જે મોક્ષમાળા લખી છે એના 108 પાઠ છે. બધા તો સમજી શકાય એવા નથી, છતાં પણ જે ભાઈઓ અભ્યાસ કરવા માંગતા હોય અને તત્વજ્ઞાન સમજવા માંગતા હોય, વિશેષ કરીને મહાવીર પ્રભુએ કઈ રીતે તત્વને સમજાવ્યું છે એ એના અભ્યાસથી આપણને ધીમે ધીમે સમજાઈ શકે છે. પરંતુ સાથે સાથે યાદ રાખવાનું, આપણે છેલ્લા લેવાના છીએ કે કોઈ પણ શાસ્ત્ર વાંચતી વખતે પોતાની યોગ્યતા જોઈએ, સદપાત્રતા જોઈએ, અને બીજું ગુરુગમ જોઈએ. નહીં તો જ્યાં સુધી ગુરુગમ ન હોય અને સદપાત્રતા ન હોય અને ગમે તેટલા સારા શાસ્ત્રો વાંચે તો પણ આત્મકલ્યાણ થઈ શકતું નથી. તો આ પ્રમાણે 16 વર્ષ સુધી આપણે આવ્યા, ત્યાં બીજો તબક્કો પૂરો થાય છે. હવે આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. 17 વર્ષથી તે 24 વર્ષની ઉંમર સુધી. આપણે જોઈ ગયા કે નાનપણમાં જ શાળાની અંદર તેમનામાં અસાધારણ બુદ્ધિશક્તિ હતી, સ્મરણ શક્તિ પણ એટલી કે તેઓ એક પાઠી હતા. એટલે એક જ વાર વાંચે તો એ વાત કંઠસ્થ થઈ જાય.
તેઓ જેમ જેમ આગળ ગયા તેમ એમની સ્મરણ શક્તિ સાથે તેઓ જન્મજાત કવિ હતા. એટલે 13-14 વર્ષની ઉંમરમાં જ તેઓએ થોડા થોડા કાવ્યો વગેરે લખવાનું ચાલુ કરેલું અને 14-15 વર્ષની ઉંમરે લખેલા એમના કેટલાક કાવ્યો અને કેટલાક લેખો બુદ્ધિ પ્રકાશ નામનું જે માસિક છે હજુ પણ નીકળે છે, અમદાવાદથી જ નીકળે છે બુદ્ધિ પ્રકાશ. અત્યારે એના ચીફ એડિટર તરીકે ડોક્ટર ચીનુભાઈ નાયક છે. એ તે વખતે પણ નીકળતું. એમાં પણ એમના કેટલાક લેખો અને કેટલાક કાવ્યો છાપવામાં આવ્યા. આ અહીંયા વાત કહેવાનો મતલબ એ છે કે તેઓ જન્મજાત કવિ હતા. આ સિવાય તેમનામાં અસાધારણ સ્મરણ શક્તિ અને કેટલાક એવા પ્રકારના જ્ઞાન હતા કે દૂધપાક હોય તો તેને ચાખ્યા વિના કહી દે કે એમાં ખાંડ ઓછી છે કે વધારે છે, અથવા આંખે પાટા બાંધી અને એકવાર એમને બતાવી દેવામાં આવે પછી માત્ર સ્પર્શથી કહી દે કે આ પુસ્તક છે અને આ પુસ્તક છે. આવા કેટલાક પ્રકારના એવા જ્ઞાન હતા કે જે હજુ આપણે સમજી શકતા નથી કે આ કયા પ્રકારનું જ્ઞાન હતું. પરંતુ લોકોને વધારે આશ્ચર્ય પમાડે એવું તો એમના અવધાનના પ્રયોગ હતા. 1940 એટલે કે લગભગ 16 વર્ષની ઉંમરે એમણે મોરબીમાં 8 અવધાન કરેલા. ત્યાર પછી થોડા વખતમાં બોટાદમાં 52 અવધાન કર્યા અને આ મુંબઈ શહેર છે. ઈસવીસન 1943 એટલે 19 વર્ષની ઉંમરે તેઓ શ્રીએ અહીંયા ફરામજી કાવસજી હોલની અંદર 100 અવધાન એક સાથે કર્યા. અવધાન એટલે એક સાથે થતા કાર્યોને પોતાની સ્મરણ શક્તિમાં યાદ રાખી લેવા અને પછી કોઈ ગમે ત્યારે પૂછે તો આ હતું એ પ્રમાણે અસાધારણ સ્મરણ શક્તિ અને અસાધારણ ધારણા શક્તિ એ જ્યારે મુંબઈમાં થયું ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તે વખતના મુંબઈના હાઈકોર્ટના જજ હતા સર ચાર્લ્સ સાર્જન્ટ, ડોક્ટર પીટરસન અને મુંબઈના તે વખતના બુદ્ધિજીવી અનેક મહાપુરુષો હતા. તેઓની હાજરીમાં આ પ્રકારના પ્રયોગ એટલે શતાવધાનનો પ્રયોગ થયો અને તે દિવસથી તેમને બહુ જ મોટી નામના મળી, સાક્ષાત સરસ્વતી એવું બિરુદ મળ્યું. તે ઉપરાંત પણ તેમને હિન્દના હીરા એ વગેરે અનેક પ્રકારના ઇલકાબો મળ્યા. આ જ સમયે તેઓ શ્રીએ કોઈ થોડા જ્યોતિષીઓનો એમને પ્રસંગ થયો એટલે 1-2 વર્ષની અંદર એમણે જ્યોતિષ શાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન મેળવી લીધું. મોટા મોટા ભદ્રબાહુ સંહિતા વગેરે જે ગ્રંથો બહુ વિકટ ગણાય છે એને પણ તેઓએ સમજી લીધા અને જ્યોતિષ વિદ્યા બહુ જ ઉચ્ચ કક્ષાની પ્રાપ્ત કરી. પરંતુ થોડા જ વખતની અંદર એમને લાગ્યું કે આ જ્યોતિષ તો મારા આત્મકલ્યાણની અંદર બાધારૂપ છે. એટલે તેઓએ એ જ્યોતિષ નું જ્ઞાન અને હું જ્યોતિષ જોઉં છું બીજાનું એ વાત બંધ કરી દીધી અને પોતાના જીવનનું જે મુખ્ય ધ્યેય હતું શુદ્ધ ધર્મની આરાધના, અધ્યાત્મની આરાધના અને એ દ્વારા આત્માના કલ્યાણના માર્ગને પ્રશસ્ત કરવો એ હતો. તો આ પ્રકારે એમના જીવનનો ત્રીજો તબક્કો પૂરો થાય છે અને આપણે આવીએ છીએ 1946-47 નો સમય કે જ્યારે તેઓને અનેક આ પ્રસંગ જે બન્યો 1943માં
શતાવધાનનો એટલે એમની કીર્તિ આખા ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર મુંબઈ વગેરે શહેરોમાં પણ પ્રસરી ગઈ. એટલે અનેક મનુષ્યો આત્મકલ્યાણ માટે, તત્વને જાણવા માટે વગેરે અનેક આશયથી તેમને મળવા આવવા લાગ્યા અને અનેક લોકો એમને પત્ર લખવા લાગ્યા. એટલા માટે જ આજે આપણને જે એમનું મુખ્ય સાહિત્ય મળે છે તે લગભગ 955 પત્રોનું મળે છે. Letters, 955 letters written to various aspirants to solve their problems regarding the path of salvation. એ પ્રકારે અનેક જિજ્ઞાસુ ભાઈ બહેનો એમનો સંપર્ક કરતા અને પોતાના પ્રશ્નો પણ પૂછતા અને તેઓ પોતે પણ અનેક ભાઈઓનો સંપર્ક કરતા. આમાં અમદાવાદની અંદર એક જૂઠાભાઈ અને જયસિંહભાઈ નામના ભાઈઓ હતા. ખંભાતની અંદર અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ નામના ગૃહસ્થ હતા અને લઘુરાજ સ્વામી ઉર્ફે લલ્લુજી સ્વામી એ નામના એક સ્થાનકવાસી આચાર્ય હતા અને શ્રી સૌભાગચંદભાઈ નામના એક સાયલા ગામના ગૃહસ્થ હતા કે જે પરમ જિજ્ઞાસુ હતા. આ બધાનો સંપર્ક એમને થવા લાગ્યો. વિશેષ પ્રકારે તેઓ ધર્મ તરફ વળ્યા. આ તેમણે પોતાના જીવનમાં જે કાવ્યની વાત શરૂઆતમાં કરી હતી એમાં કરેલી છે. પંક્તિઓ આ પ્રમાણે છે. 1931 આવ્યો અપૂર્વ અણસાર રે, 1942 અદ્ભુત વૈરાગ્ય ધાર રે, 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યુ રે, શુદ્ધ અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહો જાગીર શાંતિ અપૂર્વ રે. આમ ઈસવીસન 1947 ની અંદર વૈરાગ્ય, તત્વજ્ઞાન, ચિંતન, લેખન અને અંતર્મુખ અનુપ્રેક્ષાના ફળ રૂપે 1947 વિક્રમ સંવત 1947 એટલે 24 વર્ષની ઉંમર જ્યારે તેમની થઈ ત્યારે તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો, જેને જૈન પરિભાષામાં શુદ્ધ સંકિત કહેવામાં આવે છે. આ પ્રમાણે એમના જીવનનો વિકાસ તો થવા લાગ્યો, પરંતુ આ જ સમયે એમને એવા વિચિત્ર કર્મોનો ઉદય હતો કે જેથી એમને પોતાના વેપાર ઉદ્યોગ વગેરેમાં પણ અમુક સમય આપવો પડતો, જે એમને અંતરમાં રૂચતું નહોતું. પરંતુ સંજોગ એવા હતા કે પોતાને એમાં રસ લેવો પડે એવું હતું. આ પ્રમાણેનો એક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ હતો. જે મનમાં નહીં તે કરવું પડતું હતું અને જે કરવું પડતું હતું તેમાં અંતરનો રસ નહોતો. આવી એક દ્વિધાપૂર્ણ સ્થિતિ હતી, છતાં પણ તેમણે બને તેટલી સમતા રાખી. આમ 3 તબક્કા પૂરા થાય છે. ચોથો તબક્કો ચાલુ થાય છે 1947 એટલે 24 વર્ષની ઉંમરથી 28 વર્ષની ઉંમર સુધીનો. જેવું 1947માં એમને આ શુદ્ધ સંકિત થયું કે તરત જ ભાદરવા માસની અંદર 1.5 મહિના જેટલી રજા લઈ લીધી હતી અને ખંભાત ગામ છે તેનાથી 4 કિલોમીટર જેટલું દૂર રાળજ નામનું ગામ છે, અત્યારે પણ છે. ત્યાં થોડું સ્મારક વગેરે હમણાં બન્યું છે. તે વખતે ત્યાં એક પારસી ભાઈનો બંગલો હતો,
ત્યાં તેઓ રહ્યા અને એક 4 મહાકાવ્યોની રચના થઈ. તે વખતે immediately or within a few months of attaining to self realization, શુદ્ધ સંકિતનો પ્રકાશ થયા પછી થોડા વર્ષોની અંદર જે 4 કાવ્ય પ્રગટ થયા એમાંનું એક બહુ પ્રસિદ્ધ છે, 4 પ્રસિદ્ધ છે. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ 20 દોહરા ભક્તિના. એટલે ગુરુ ભક્તિનું રહસ્ય છે. બીજું છે યમ નિયમ સંયમ આપ કિયો. એમાં ગુરુગમ વિના ગમે તેટલું સાધન કરે તો પણ તે મોક્ષનું કારણ બની શકતું નથી. પામેલો પમાડશે તેવું તેઓ ખાસ માનતા. ત્રીજું વાક્ય છે જડ ભાવે જડ પરિણમે ચેતન ભાવ. એમાં ભગવાન સર્વજ્ઞ દેવે આ વિશ્વને કેવું જોયું છે એનું વર્ણન છે. અને ચોથું છે જ્ઞાન મીમાંસા. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. મોક્ષમાળા લખી ત્યારથી તે વખતથી જ જીવન પૂરું થયું ત્યાં સુધી એમને દેખાતું હતું કે જૈન શાસનની સ્થિતિ બહુ દયનીય હતી. ભગવાન મહાવીરે કહેલું જે શુદ્ધ આત્મ તત્વ તે લોકો વિસરી ગયા હતા અને ક્રિયાજળ બની ગયા હતા. બસ કંઈક પોતાના સંપ્રદાયની ક્રિયા કરવી અને એની અંદર જ પોતે સંતોષ માની લેવો એવું ગૃહસ્થો પણ કરતા હતા અને એવું ત્યાગીજનો પણ કરતા હતા. આ બધાને આમાંથી બહાર કાઢવા માટે તેઓની અંદરમાં વારંવાર એક ભાવના થતી હતી અને તેના પરિપાક રૂપે જે શાસ્ત્રો લખાયા, જે બીજા કાવ્યો રચાયા તે અહીંયા આગળ બહાર રાજવંદનાના રૂપમાં સંસ્થા તરફથી પ્રગટ થયેલા છે. અને બીજું એમણે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે લખેલું છે એ પણ હસ્તલિખિત આત્મસિદ્ધિ શાસ્ત્ર, તે પણ અહીંયાથી પ્રોગ્રામ પૂરો થયા પછી જેને જોઈતું હોય તેને મળી શકશે. તો આ બાજુ શુદ્ધ સંકિત પ્રકાશ્યા પછી એમના મનમાં તો એમ રહેતું કે મારે જલ્દી આ ધંધો, વેપાર, નોકરી અને કુટુંબની જવાબદારીમાંથી મુક્ત થઈ અને ધર્મનો પ્રકાશ કરવો છે. લોકોને હું જે પણ કંઈ થોડું પામ્યો છું તે જો ભગવાનની વાત લોકો સુધી પહોંચે તો બહુ સારું. પરંતુ તેમની એ આશા એ પ્રકારે ફળી શકી નહીં, કારણ કે એક તો એમને જે વેપાર ઉદ્યોગ હાથમાં લીધો તો એ છોડી શકાય એવી સ્થિતિ એમની નહોતી. એટલે પોતે એવું કરી શક્યા નથી. એમાં એ પોતે પણ પોતાની શિથિલતા છે એમ પત્રાંક 569 ની અંદર એમણે કબૂલ કરેલું છે. અથવા અપૂર્વ અવસરની અંદર પણ કહ્યું છે તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. આમ હોવા છતાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેઓ 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 1.5 મહિનો કે 2 મહિના બહાર નીકળી જતા મુંબઈની અને પોતાના સત્સંગીઓ સાથે રહેતા અને એ રીતે તેમને પણ લાભ થાય અને પોતાને પણ આ ઝંઝટમાંથી નીકળી અને એકાંત ચિંતનની અંદર વધારે સમય મળી શકે એ માટેનો પ્રયત્ન કરતા. આપણે એ ઉપસંહારની અંદર હવે 5-10 મિનિટની અંદર લઈશું. અત્યારે એ તબક્કો 28 વર્ષ સુધીનો પૂરો થાય છે અને એ જ વર્ષ એટલે વિક્રમ સંવત 1952
એમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એની ગાથામાં તેઓ એમ કહે છે કે દર્શન શટે શમાય છે 8 શટ સ્થાનક માય, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. ભારતીય દર્શન 6 આસ્તિક દર્શન ગણવામાં આવે છે. 6 દર્શન જે છે ભારતના ષડ દર્શન કહેવાય છે, જેના પર હરિભદ્ર સુરી મહારાજે આખું શાસ્ત્ર રચ્યું છે. ષડ દર્શન એના સાર રૂપે અત્યારના જમાનામાં, એટલે એમનો જમાનો હતો તે અને અત્યારે પણ, કારણ કે ગુજરાતીમાં છે, આપણને ફેરલી સમજી શકાય એવું છે. કેવી રીતે મતાર્થીના લક્ષણ છોડવા, કેવી રીતે આત્માર્થીના લક્ષણ ગ્રહણ કરવા, અને 6 પદનું અંદર કથન છે. એટલે આપણે છીએ, આપણે એટલે આત્મા. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાનથી કરતા છે, આત્મા અજ્ઞાનથી ભોગતા છે. એનો મોક્ષ છે અને એનો મોક્ષ થવાના ઉપાય પણ અત્યારે છે, જેટલો થઈ શકે છે તેટલો. તો આવું આત્મસિદ્ધિ શાસ્ત્ર તે 1952માં માત્ર 1.5 કલાકની અંદર નડિયાદ મુકામે સાંજના સમયે ફરીને આવ્યા. અંબાલાલભાઈએ ફાનસ ધર્યું અને સૌભાગભાઈએ વિનંતી કરેલી કે તમે આ 6 પદનો પત્ર લખ્યો છે એ અમને યાદ રહેતો નથી, ગદ્યમાં છે, તો જો પદ્યમાં કંઈક અમને સાહિત્ય આપો તો અમને મુખે કરવામાં, મેમોરાઇઝ કરવામાં થોડું સરળ પડે, કારણ કે કવિતા હોય તો આપણને યાદ રાખવામાં સહેલું પડે. એટલે તેઓ શ્રીએ એ પ્રમાણે એને માટે આ આત્મસિદ્ધિની રચના કરી. દરેક ભાઈઓ તો એ સમજી શકે એવું નથી, છતાં પણ એમાં શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન છે, ત્યાર પછી મતાર્થી લક્ષણ છે, એટલે કે જે મતને જ સત માને છે. મારું તે સાચું અને તમારા બધાનું જૂઠું, એવું જ્ઞાની માનતા નથી. જ્ઞાની કહે છે જે પણ કઈ સાચું છે તે બધું મારું છે. હમણાં મહાવીર ભગવાનનું પદ બોલ્યા ને, મહાવીર કેવળ જૈનો ના નથી પણ આખી દુનિયાના છે. એમ રાજચંદ્રજી કઈ જૈનો ના છે એવું નથી. રાજચંદ્રજીને માનનારી મોટી સંખ્યા શ્રીમદ લઘુરાજ સ્વામીના પ્રભાવથી ચરોતરમાં પટેલ ભાઈઓની છે, વર્તમાનમાં પણ. એટલે મહાપુરુષોને કોઈ નાત જાતનો ભેદ હોતો નથી. જે કોઈને આત્મતત્વ જોઈતું હોય, જે કોઈને શાશ્વત સુખ જોઈતું હોય, જે કોઈને આત્મકલ્યાણ અને ચિત્ત શુદ્ધિ જોઈતી હોય, તે સર્વને માટે એમનું જીવન એ પણ ખુલ્લી કિતાબ છે અને એમનો ઉપદેશ તે પણ ખુલ્લી કિતાબ છે. તેઓ પોતે જ કહે છે, જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન કોઈ. જાતિ પાતિને પૂછે કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. તો આ પ્રમાણે આત્મસિદ્ધિ શાસ્ત્ર મળે છે આપણને. ત્યાર પછી પંથ પરમપદ બોધ્યો 724મો આંક મળે છે. ત્યાર પછી આણંદમાં મૂળ માર્ગ સાંભળો જીનો એ મળે છે. અને ત્યાર પછી અપૂર્વ અવસર તે વવાણિયામાં લખેલો મનાય છે. એમની બાના ખાટલા ઉપર બેસી અને લખેલો છે એમ માનવામાં આવે છે. એમાં જૈન ધર્મ અનુસાર આત્માના વિકાસની શ્રેણીઓ બતાવી છે. ઓફકોર્સ ઊંચી કક્ષાએ ચાલુ કરે છે, ચોથા ગુણસ્થાનથી આગળની વાત છે. ચોથું ગુણસ્થાન એટલે આત્મજ્ઞાન થાય એને ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે. જૈન ધર્મમાં શુદ્ધ સંકિત કહેવામાં આવે છે. એ પ્રમાણે એની કડી છે ને, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ,
વર્તેવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. આ પ્રકારે ચોથો તબક્કો પૂરો થાય છે. તેઓની અંતરની ભાવના એવી છે કે આ પરિગ્રહનો પ્રપંચ, ધંધો, વેપાર, નોકરી, કુટુંબ વગેરેના બંધનોને ઓછા કરી અને એકાંત મેળવી અને ધર્મનો વિશેષ પ્રકાશ કરવા નીકળવું. માતાને તેઓ પ્રપોઝલ પણ આપે છે, પરંતુ કોઈ પણ માતા હોય પહેલા વિચાર કરી લે છે કે ભાઈ એકદમ તને વળી એમની તબિયત એ જમાનામાં એ સમય એ ગાળામાં થોડી બગડવા લાગી હતી, એટલે એમણે કીધું કે ભાઈ તારી તબિયત સારી થાય પછી આપણે એ વિશે વિચારીશું. કળિયુગનો પ્રભાવ છે. બહુ લોકોનું કલ્યાણ નહીં થવાનું હોય અને એમનું જીવન ત્યાં સંગ્રહણીનો રોગ લાગુ પડી જાય છે. દિવસે દિવસે શરીર ઘસાવા લાગે છે. દરરોજના અનેક વાર જાજરૂ જવું પડે, ખવાય નહીં, શરીર ઘસાતું જાય છે. આત્મા તો સમતા રાખે છે. અશાતા વેદની કર્મનો ઉદય છે એમ માનીને સમતામાં રહે છે, પરંતુ શરીર જ્યારે મૃત્યુની નજીક આવે છે એટલે સમાધિ પ્રાપ્તિની નો સમય આવે છે ત્યારે એ શરીરનું વજન 35 પાઉન્ડ થઈ જાય છે, 35 પાઉન્ડ થઈ જાય છે. છતાં પણ રાજકોટ બધે જુદી જુદી જગ્યાએ એમના ભક્તજનો, એમના સ્વજનો બધા ફેરવે છે, અનેક પ્રકારના ઉપાય કરે છે, પણ કંઈ કારગત થતું નથી. અને તેઓ રાજકોટમાં આવે છે. છેલ્લા દિવસોનું વર્ણન ઘણી જગ્યાએથી મળે છે. કોઈ ભાઈઓને વાંચવું હોય તો હમણાં આ સંદર્ભમાં આ પુસ્તક પ્રગટ થયું છે, મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર. આમ તો બધાની અંદર આવે છે આ વાત, પરંતુ આમાં થોડુંક ડોક્ટર કુમારપાળ દેસાઈની કલમમાં જરા સાહિત્યિક રીતે બધાને સમજણ પડે એવી રીતે લખવામાં આવેલું છે. અને ચૈત્રવદ પાંચમ 1857 એટલે ઈસવીસન 1901 તેઓ આ શરીર છોડી અને તેમનું શરીર શાંત થાય છે. તેઓ પરમ સમાધિને પ્રાપ્ત કરે છે. તેથી આ વર્ષ તે તેમનું પરમ સમાધિ શતાબ્દી વર્ષ છે. વળી આ વર્ષ ભગવાન મહાવીરનો 26મો જન્મ કલ્યાણક વર્ષ પણ છે. અને જે સંસ્થામાં અમે કામ કરીએ છીએ, સાધના કરીએ છીએ, એ સંસ્થાનું આ રજત જયંતિ વર્ષ પણ છે. અને શ્રી વીરચંદ ગાંધી, જેમણે જૈન ધર્મ વગેરેનું અને ભારતીય સંસ્કૃતિનું રેપ્રેઝેન્ટેશન કર્યું હતું, ફર્સ્ટ વર્લ્ડ રિલિજન પાર્લામેન્ટ 1893, તેમનું પણ સમાધિ શતાબ્દી વર્ષ છે. એમ વળી માઇલેનિયમ યર પણ છે. તો અનેક પ્રકારે જોતા આ વર્ષ આપણા સૌને માટે જાગૃતિનું છે, વધારે કામ કરવાનું છે, આત્માના માર્ગને પ્રશસ્ત કરવાનું છે. પરંતુ તે માટે ઘણી તૈયારી જોશે. તે માટે શ્રદ્ધા જોઈશે, સબૂરી જોઈશે, સહનશીલતા જોઈશે, અધ્યયનશીલતા જોઈશે, પરાક્રમ અને સાહસ પણ જોઈશે. કોઈ પણ કાર્ય, અને એમાં પણ પરમાત્માનું કાર્ય તો હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ પ્રમાણે ટૂંકમાં મહાપુરુષોના ચરિત્ર રહસ્યને પામે તે તો પરમાત્મા થઈ જાય છે. મહાપુરુષોના ચરિત્રના રહસ્યને કઈ 1 કલાકમાં કે 1-2 દિવસમાં કે 2-5 અઠવાડિયામાં
કે 2-5 મહિનામાં આપણે જાણી શકીએ નહીં. અતિન્દ્રિય એવું આત્મતત્વ છે, તે આપણે પોતે જ છીએ. એને જાણવું, એને માટે સત્સંગ કરવો, એને માટે સદવાંચન કરવું, એને માટે જીવનમાં સદગુણોને ગ્રહણ કરવા. આપણામાં કોઈ એવા દુર્ગુણો હોય, કોઈ વ્યસનો હોય તો તેથી રહિત થવું, પરમાત્મા અને સદગુરુની ભક્તિ કરવી. સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન કરવા. જીવનને take it as it comes. Life is a challenge. It has come. Take it sportively, but don't complain. Don't complain. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. નાની નાની વાતોમાં આપણે વાંધા પાડીએ છીએ, એકબીજાને સહયોગ આપી શકતા નથી. સત્કાર્ય કરવામાં આપણે ટીમ વર્ક જાળવી શકતા નથી, કારણ કે અહમ નડે છે, અહમ ટકરાય છે. આ બધું આપણે જતું કરીએ. જો આપણે વ્યક્તિગત સ્તરે તો એવરી ઇન્ડિયન ઇઝ વેરી ગ્રેટ, બટ એઝ અ ટીમ વર્ક, when Indians have to do a teamwork, they are failures. આવું ન થાય એ માટે જેમ વ્યવહારિક જીવનમાં જરૂરી છે કે ટીમ સ્પિરિટ આપણે કેળવીએ, થોડું જતું કરીએ, બીજાને અનુકૂળ થઈએ, એડપ્ટ થઈએ, એડજસ્ટ થઈએ, એકોમોડેટ થઈએ અને ઉદાર બનીએ. આપણે જો શ્રીમદ રાજચંદ્રને આપણા સદગુરુ તરીકે, આપણા માર્ગદર્શક તરીકે માનતા હોઈએ, મહાવીરને માનતા હોઈએ, તો આપણે ઉદાર દ્રષ્ટિ રાખવી જોઈએ. આપણે પંથ મત મતાંતર એનો આગ્રહ નહીં કરવો જોઈએ અને એ રીતે ધીમે ધીમે આપણા જીવનની અંદર આત્મકલ્યાણ માટે એક મહાન પ્રયત્ન આપણે આજથી આદરીએ. આપ સૌની વચ્ચે આવવા માટેનો પ્રસંગ તરુણ મિત્ર મંડળ તરફથી અને શ્રી ધીરુભાઈ રામબિયા તરફથી સ્પેશિયલી મળ્યો. આપ સૌને મળવાનું થયું. મહાપુરુષોના ચરિત્રો વાંચવા, વિચારવા, સમજવા એ જીવનનો એક લાવો છે. એમ આપણે નાના હતા ત્યારે અંગ્રેજીમાં પણ કહેતા, lives of great men all remind us to make our lives sublime. એને આપણે આજે આપણા જીવનની અંદર નક્કી કરીએ કે નવા માઇલેનિયમની અંદર હું મારા જીવનને ઉત્તમ રસ્તે લઈ જઈશ, આધ્યાત્મિક રસ્તે લઈ જઈશ. જન કલ્યાણ અને આત્મકલ્યાણ બંને પરસ્પર એકબીજાની સાથે જાય છે. એ આપણે અંત મંગળ રૂપે બોલીએ અને પછી જે પણ આપણને કહેવામાં આવે એ પ્રમાણે આગળ વિચારણા કરીએ. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. આપણે બધા તે યુગ પુરુષને, વિભૂતિને પ્રણામ કરીએ, વંદન કરીએ, પણ એટલું પૂરતું નથી. એમની આજ્ઞાનું પાલન કરીએ, કારણ કે તેમણે જે આજ્ઞા આપી છે તે મહાવીરે આપી છે, તે આચાર્યોએ આપી છે, તે ઋષિ મુનિઓએ આપી છે. માટે આપણે સૌ જો આવો સ્વાધ્યાય કે પ્રવચન કે
જે પણ કંઈ વિચાર રજૂ કરવામાં આવ્યા તેમાં જે કંઈ સારું હોય તે લઈ લઈએ અને આપણા જીવનને બનાવીએ. પદ બોલીએ, એક એક લીટી ઝીલીએ. પ્રભુને રહેવાનું મન થાય એવો હૃદય બનાવો મારો. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું. પ્રભુને રહેવાનું મન થાય મંદિર કહેવાનું મન થાય એવું જીવન બનાવો મારું. જીવ કહેવાનું મન થાય એવું જીવન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સદગુરુ દેવ કી, પરમ કૃપાળુ દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ.